Good morning, every one of you. વિદ્યાર્થી મિત્રો, 11th ઇંગ્લિશમાં આપણે ચોથી એકમ કસોટીને ધ્યાનમાં લેતા જે ઓક્ટોબરમાં યોજાવાની છે, ઓક્ટોબર એન્ડમાં, એના સંદર્ભમાં આપણે યુનિટ 4 રીડ 1 અને રીડ 2 પણ પૂછાવાના છે. જે પૈકી આપણે યુનિટ 4 રીડ 1 ના અત્યાર સુધી 3 પાર્ટ્સ આપણે 3 ટીચિંગ સેશન્સ આપણે જોયા છે. આજનું ચોથું ટીચિંગ સેશન આગળ વધારતા આપણે જે આયુર્વેદિક હીલિંગ ના જે લેવલ્સ જે છે, 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હીલિંગ, એમાં આપણે અત્યાર સુધી 2 લેવલ્સ જે છે હીલિંગના સંદર્ભમાં તેના વિશે શીખ્યા. આજે આપણે જે આપણું ત્રીજું લેવલ જે છે એના વિશે આગળ શીખીશું. ત્રીજું લેવલ છે લાઈફ એન્હાન્સમેન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, લાઈફ એન્હાન્સમેન્ટની અંદર શું છે, યા કહો કે લાઈફ એન્હાન્સમેન્ટ મીન્સ વોટ? તો કે જીવનને વધુમાં વધુ ઉત્કૃષ્ટ બનાવવું, યા કહો કે શ્રેષ્ઠ બનાવવું, યા કહો કે વધુમાં વધુ જેને કહીએ કે ઇનવોર્ડલી શક્તિશાળી બનાવવું જોઈએ. The third level of treatment is life enhancement therapy, which aims at improving our vitality and enabling us to live longer. આજે લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી જે છે એ મુખ્યત્વે આપણા જીવનમાં ઉર્જાને વધારનાર છે, આપણી શક્તિ કે સામર્થ્યને વધારનાર છે, આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારનાર છે અને આપણને લાંબુ પરંતુ કેવું સ્વસ્થ જીવન જીવવા નું આપણને શિક્ષણ આપે છે. એ માટેની પદ્ધતિઓ આપે છે, એ માટેની એક્સરસાઇઝ બતાવે છે, એ માટે ની હેબિટ્સ બતાવે છે, એ માટેની વર્તન ટેવો બતાવે છે, એ માટે જરૂરી વિચાર અને ભાવો ના સંદર્ભમાં શીખવાડે છે. બરાબર? It does not merely prevent disease, but shows us how to increase our positive energy. એ રોગની નાબૂદીમાં તો માને જ છે કે રોગ કોઈ પણ પીડા કે કોઈ પણ પ્રકારની તકલીફ જે છે એ ક્રિએટ થાય એ પહેલા એને નિર્મૂળ કરવામાં તો માને જ છે. તદુપરાંત આપણા જીવનમાં વધુમાં વધુ સકારાત્મક ઉર્જા આપણે ડેવલપ કરી શકીએ એના માટે વિદ્યાર્થી મિત્રો આપણને ખૂબ જ હેલ્પફુલ બને છે. કઈ ટ્રીટમેન્ટ? લાઈફ એન્હાન્સમેન્ટ ટ્રીટમેન્ટ, યા કહો કે લાઈફ એન્હાન્સમેન્ટ થિયોરી. બરાબર? However, Ayurveda aims at creating health. અને આયુર્વેદનો એમ શું છે? તો કે ક્રિએટિંગ હેલ્થ, લોકોને સ્વાસ્થ્યપ્રદ જીવન જે છે એ કઈ રીતે જીવવું એ શીખવાડે છે. એવોઇડિંગ ડિસીઝ, રોગ કોઈ પણ જે છે, કોઈ પણ પીડા કે તકલીફ ક્રિએટ થાય એ પહેલા એને જડમૂળથી એને નિર્મૂળ કરવાનું શીખવાડે છે. બરાબર? એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણે વધુમાં વધુ લાંબુ દીર્ઘ આયુષ્ય, પરંતુ મેં કીધું એ પ્રમાણે બરાબર સ્વસ્થ, પ્રસન્ન, સાથે સાથે સંતુષ્ટ જે છે, સેટિસ્ફાઈડ જેને કહી શકીએ. બરાબર? કારણ કે દીર્ઘ આયુષ્ય હોય પરંતુ જો સ્વસ્થ ન હોય
એટલે આયુર્વેદ જે છે એ આપણને સ્વાસ્થ્ય કેવી રીતે સ્વસ્થ જીવન જીવવું યા કહો કે આપણા સ્વાસ્થ્યને કઈ રીતે સ્વસ્થ રાખવું, કઈ રીતે જળમૂળથી કોઈ તકલીફ પીડા યા કહો રોગને નિર્મૂળ કરવું અને કઈ રીતે દીર્ઘ આયુષ્ય એકદમ સ્વસ્થતાપૂર્વક, એકદમ પ્રસન્નતાપૂર્વક, બરાબર, જીવનમાં એક પરમ આનંદ અને સંતોષની અનુભૂતિ સાથે બરાબર જીવવું એ આપણને શીખવાડે છે. અને તમે જોજો આયુર્વેદમાં બિલીવ કરનાર તમે આજે પણ બાબા રામદેવજી મહારાજ ને જ્યારે તમે લાઈવ જોશો ટીવી પર, જ્યારે એ પ્રાણાયામ અને યોગા શીખવાડે છે ત્યારે તમે એમના મુખારવિંદ પર એક ચેતનાનો અભ્યાસ કરજો. તમે એમના સમગ્રપણે જેને કે વ્યક્તિત્વનો અભ્યાસ કરજો તો તમને ખ્યાલ આવશે કે એ બાય હેલ્થ કેટલા બધા સ્વસ્થ છે, નિરોગી છે અને પોતાના જીવનને each and every moment એ પરમ સંતોષપૂર્વક, પરમ પ્રસન્નતાપૂર્વક, પરમ આનંદ સાથે વ્યતીત કરે છે. The fourth level of Ayurvedic healing is awareness development. ચોથું જે લેવલ જે છે એ છે અવેરનેસ ડેવલપમેન્ટ. અવેરનેસ ડેવલપમેન્ટનું વિદ્યાર્થી મિત્રો અહીંયા અર્થ થાય છે એક પ્રકારની જાગૃતિ. It requires a spiritual approach to life. To be healthy is important, but health is not an end in itself. It is not enough merely to prolong our lives and have better energy to do the things we want. બરાબર? હવે આ જે ચોથું લેવલ જે છે વિદ્યાર્થી મિત્રો એ શું કહે છે તો કે the fourth level of Ayurveda healing is awareness development. બરાબર? So what do you mean by awareness development? બરાબર? What do you mean by awareness development here? Awareness development નો મીનિંગ વિદ્યાર્થી મિત્રો એવો થાય છે કે એક પ્રકારની આપણા જીવનના પ્રત્યેક ક્ષણે આપણે આપણા જીવનમાં અવેરનેસને ડેવલપ કરવી. તમે કહેશો અવેરનેસને ડેવલપ કરવી અર્થાત સર શું? તો મોટા ભાગના લોકો એટલું બધું જેને કહીએ કે બેહોશીપૂર્વક જીવતા હોય છે કે રસ્તામાંથી એમના પાસેથી જ કોઈ પરિચિત વ્યક્તિ નીકળી જતા પણ એમનું ધ્યાન પડતું નથી, યા રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે, બરાબર, અને સોશિયલ મીડિયા પર એટલા બધા વ્યસ્ત છે કે સામે રહેલ ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાય છે ત્યારે એમને ખ્યાલ આવે છે કે અહીંયા તો થાંભલો છે, બરાબર, અને એમાં જો આંખલા સામે અથડાય તો ક્યાંય આંખલો ઉછાળીને હમીરસરમાં ફેંકી દેતો હોય છે, બરાબર. તો લોકો આઈ કે એટલું બધું બેહોશીથી જીવન જીવી રહ્યા છે. મેં તમને કીધું ને કે બસ ન જાણે કઈ દુનિયામાં એ લોકો વસી રહ્યા છે યા જીવી રહ્યા છે, આપણને આશ્ચર્ય થાય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને શીખવાનું એટલું જ છે કે આપણે આપણા જીવનની પ્રત્યેક ક્ષણ
આપણા જીવનમાં આપણે અવેરનેસને ડેવલપ કરવાની છે. અને એ કઈ રીતે થશે? ઇટ રિક્વાયર્સ એ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. એના માટે જીવનમાં આધ્યાત્મિક અભિગમ યા આધ્યાત્મિકતાને અનુભૂતિ આપણે કેળવવી પડશે. આધ્યાત્મિકતા એટલે શું તમે જાણો છો? જે કંઈ ધાર્મિક છે, જે કંઈ સત્ય છે, જે કંઈ પરમ તત્વ જે છે, બરાબર, એનું ચિંતન, એની અનુભૂતિ, બરાબર, અને એનું સાનિધ્ય, આને કહેવાય આધ્યાત્મિક અનુભૂતિ. બરાબર. અને આધ્યાત્મિક અનુભૂતિ માટે જરૂરી નથી કે તમે વેદ પુરાણો વાંચી નાખ્યા એટલે તમે આધ્યાત્મિક રીતે તમે આધ્યાત્મિક અનુભૂતિ પ્રાપ્ત કરી લીધી. બરાબર. વિશાળ આકાશની નીચે નદીના વહેતા ઝરણાઓની પાસે તમે બેસીને પણ મેં તમને કીધું એ પ્રમાણે પરમ તત્વની અનુભૂતિ કરી શકો છો. સત ચિંતન, સત અનુભૂતિ, સત્સંગ માણી શકો છો અને ઈશ્વરનો સાક્ષાત્કાર તમે ત્યાં પણ કરી શકો છો. એના માટે જરૂરી નથી કે તમે, નો ડાઉટ, જો આપણે વેદ, ઉપનિષદ, પુરાણોનો અભ્યાસ કરીએ છીએ તો એ આપણી ફેવરમાં છે અને એમાંથી ઘણું બધું આપણને, જેને કહીએ કે જીવન જીવવાનું માથું મળે છે. પરંતુ ખરેખર જે સત્ય છે, જે પરમ તત્વ જે છે, જે સર્વવ્યાપક પરબ્રહ્મ પરમેશ્વર જે છે, એની અનુભૂતિ માટે તો વિદ્યાર્થી મિત્રો એમ કહી શકાય કે તુલસીનું એક પાંદડું પણ જો આપણા હાથમાં આપણે શ્રદ્ધાથી લઈએ તો એ પણ આપણને પરમ તત્વની અનુભૂતિ કરાવી દે છે. અને જો એ પ્રકારની કોઈ અનુભૂતિ ન હોય તો સ્વયં સાક્ષાત ઈશ્વર આપણી સામે ઊભો હોય તો આપણે પણ એને સામાન્ય માણસ તરીકે એને સમજી અને એને ઇગ્નોર કરી દેતા હોઈએ છીએ. બરાબર. એટલે જે ફરક પડે છે એ દ્રષ્ટિકોણના સંદર્ભમાં પડે છે, શ્રદ્ધાના સંદર્ભમાં પડે છે, આપણી અનુભૂતિના સંદર્ભમાં પડે છે. To be healthy is important, but health is not an end in itself. It is not enough merely to prolong our lives and have better energy to do the things we want. We ought to consider what we are using our energy for and why. માત્ર અને માત્ર જીવનમાં સ્વસ્થ રહેવું એ કોઈ સાધ્ય નથી. એ સાધન જરૂર છે પરંતુ સાધ્ય નથી. બરાબર. એ આપણા જીવનને, કદાચ આપણું જીવન દીર્ઘકાલીન બનશે પરંતુ એનો અર્થ એ નથી કે જીવનની એ પરમ પ્રસન્નતાને યા કહો કે પરમ આનંદની અનુભૂતિ કે પરમ સંતોષની અનુભૂતિ આપણે કરી શકશું. એના માટે તો શું જરૂરી છે? એ જરૂરી છે કે આપણે એ વિચારવાની જરૂર છે કે આપણે what we are using our energy for and why. આપણે જે કોઈ પણ કાર્ય, દાખલા તરીકે તમે એઝ અ સ્ટુડન્ટ અભ્યાસ કરી રહ્યા છો તો એની પાછળ તમે તમારા જે પ્રયત્નોને ખર્ચો છો, બરાબર, એ પાછળ કોઈ ઉદ્દેશ્ય હોવો જોઈએ, એક એમ હોવું જોઈએ, એક ટાર્ગેટ હોવું જોઈએ, એક પર્પસ હોવું જોઈએ. વિધાઉટ એમ, ટાર્ગેટ કે પર્પસ વિના તમે જે પણ પ્રયત્નો કરી રહ્યા છો એ આપણી શક્તિનો વ્યય માત્ર છે. બરાબર. તેથી ઇન્સ્ટેડ આપણા પ્રત્યેક પ્રયત્ન પાછળ એક પર્પસ હોવું જોઈએ, એક ડિરેક્શન હોવું જોઈએ, એક મેં તમને વિદ્યાર્થી મિત્રો કીધું એ પ્રમાણે એક
એમ યા ગોલ હોવું જોઈએ. The quality of our awareness is the real fruit of all that we do. The quality of our awareness is the real fruit of all that we do. It is our ultimate expression, the essence of who we really are. Our awareness is the only thing we can take with us until we die. It continues to grow even when the body and mind decline. Thus, it is our greatest aid in the aging process. The quality of our awareness. અને જેમ જેમ તમે જાગૃત બનતા જાઓ છો તેમ તેમ તમારી જાગૃતતા ગુણવત્તાયુક્ત બનતી જાય છે અને પરિણામ સ્વરૂપ તમે ચાલો છો તો પણ એક પર્પસ હોય છે. તમે કોઈ જગ્યાએ તમારી દ્રષ્ટિ નાખો છો તો એના માટે પણ કોઈક ધ્યેય યા કહો કે લક્ષ્ય હોય છે. તમારા પ્રત્યેક વિચાર અને ભાવોની અનુભૂતિ પાછળ પણ કોઈક ને કોઈક વિદ્યાર્થી મિત્રો જેને કે એમ કહી શકાય કે એક પ્રકારનું પ્રયોજન હોય છે. અને અંતે એ પ્રકારની જાગૃતતા જીવનમાં પ્રત્યેક ક્ષણે જો એ કળા આપણે શીખી લઈએ, હોશપૂર્વક જીવન જીવવાની, જાગૃત જીવન જીવવાની, બરાબર? જેને કહીએ કે જાગૃતનો અર્થ તમે એવો ન કરતા વિદ્યાર્થી મિત્રો કે આંખો ખોલીને જીવવું. અંતરની જે દ્રષ્ટિ જે છે એ સતત જાગતી હોય તો એવું જીવન આપણે જો જીવીએ છીએ તો સમજી લો કે આપણને પ્રત્યેક ક્ષણ આપણું જીવન એક ઉત્સવ બની રહે છે. પરમાત્માની પ્રત્યેક ક્ષણ આપણને અનુભૂતિ થઈ શકે છે અને આપણું જીવન અર્થપૂર્ણ રીતે વીતે છે. Our awareness is the real fruit of all that we do. બરાબર? Our awareness is the real fruit of all that we do. It is our ultimate expression, the essence of who we really are. Our awareness is the only thing we can take with us until we die. અને જાગૃતિ જે છે એ આપણા જીવનમાં હોશપૂર્વક જીવન જીવવું, જાગૃતિપૂર્વકનું જીવન જીવવું, સભાનપણે જીવન જીવવું એ અત્યંત જરૂરી છે. It continues to grow even when the body and mind decline. અને એ જો તમારો અભ્યાસ બની જાય, એ જો તમારી ટેવ બની જાય, એ જો તમારો મહાવરો બની જાય તો ભલે ને તમારું જેને કહીએ ને કે સ્વાસ્થ્ય કે તમારું ચિત્ત તમને સાથ ન આપે, બરાબર, ઉંમરને લઈને, છતાં પણ તમારી અંદરનો જે જીવ જે છે, આત્મા જે છે એ મેં તમને કીધું ને કે એક જીવનને એક ઉત્સવની માફક જીવે છે. બરાબર? જીવનને એ જીવન જીવવા માટેનો જાણે કે એ કોઈ આર્ટિસ્ટ હોય, બરાબર, એટલું પ્રત્યેક ક્ષણ એનું જીવન પરમ પ્રસન્નતામાં, પરમ સંતોષપૂર્વક, બરાબર, સ્વસ્થતાપૂર્વક બીતે છે. Thus, it is our greatest aid in the aging process. This is the ultimate goal of Ayurveda, which aims at releasing us from all sorrow and suffering. આયુર્વેદનો અલ્ટિમેટ ગોલ શું? તો કે આયુર્વેદનો અલ્ટિમેટ ગોલ આપણને તમામ પ્રકાર
ની તકલીફો, પીડા યા રોગોમાંથી મુક્તિ આપવી. True awareness is the ultimate cure for all psychological disorders. અને તમામ પ્રકારે માની લો કે આપણે માનસિક રીતે તદ્દન સ્વસ્થ, સાઉન્ડ એન્ડ સોલિડ હેલ્થ જીવવું છે, એકદમ સકારાત્મક જીવન જીવવું છે, એકદમ રચનાત્મક જીવન જીવવું છે. બરાબર? મેં તમને કીધું એ પ્રમાણે કે કોઈ કરતા ને કોઈ સાયકોલોજીકલી પ્રોબ્લેમેટિક યા સાયકોલોજીકલી ડિસ્ટર્બ્ડ જીવન ન જીવતા એકદમ સ્વસ્થ જીવન, એકદમ સકારાત્મક જીવન, એકદમ રચનાત્મક જીવન જીવવા માટે બસ એટલું જ જરૂરી છે કે તમે ઈચ એન્ડ એવરી મોમેન્ટ આપણે આપણા જીવનની પ્રત્યેક ક્ષણે આપણે જાગૃત બનવાની જરૂર છે, સભાન બનવાની જરૂર છે. બરાબર? હોશપૂર્વક આપણે જીવનની પ્રત્યેક ક્ષણ જે છે એ વિતાવવાની જરૂર છે. True awareness is the ultimate cure for all psychological disorders. But to understand it, we must first look into the mind and its functions. અને એના માટે વિદ્યાર્થી મિત્રો આયુર્વેદ એ પણ શીખવાડે છે કે કઈ રીતે આપણે આપણા મનને સમજવું, કઈ રીતે આપણે આપણા ચિત્ત, બુદ્ધિ અને મનને સમજવું, એના ફંક્શન્સને સમજવું અને સમય આવે જરૂર લાગે એને એ પ્રકારનું જેને કહીએ ને કે વિચાર રૂપી, ભાવ રૂપી, સદચિંતન, સત્સંગ રૂપી, આધ્યાત્મિકતા રૂપી, બરાબર, એ ડાયટ પણ આપવું જરૂરી છે. બરાબર? કારણ કે જેવી રીતે એક પ્રકારની ભૂખ, બરાબર, આપણા પેટને ભૂખ લાગે છે એટલે વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો કે આપણે કોઈક ને કોઈક ખોરાક લઈએ છીએ. તો આપણા માઇન્ડ કે આપણા બ્રેઇનનો પણ ખોરાક છે. અને એ શું છે? તો એ તમને મેં કીધું એ પ્રમાણે, બરાબર, એ છે સકારાત્મક વિચારો અને ભાવોની અનુભૂતિ, અધ્યાત્મની અનુભૂતિ, સદચિંતન, સત્સંગ, બરાબર, સમગ્રપણે સકારાત્મક વર્તન ટેવો, સમગ્રપણે જેને કહીએ કે સભાનપણે જીવવું. બરાબર? But to understand it, we must first look into the mind and its functions. We had better start from where we are. In this direction, our journey proceeds. We had better start from where we are. અને આપણે જ્યાં છીએ એનો અભ્યાસ આપણે ખાસ કરવો જોઈએ કે ખરેખર આપણે એ સંદર્ભમાં કેટલું પ્રાપ્ત કર્યું છે અને કેટલું પ્રાપ્ત કરવાનું બાકી રહે છે. એ સંદર્ભમાં આપણે વિચારી અને આગળ વધવું જોઈએ. અર્થાત આપણે આપણા માનસિક સ્વાસ્થ્યને સુદૃઢ, સકારાત્મક અને સ્વસ્થ બનાવવાની દિશામાં આપણે પ્રયત્નશીલ રહેવું પડશે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીંયા આજે આપણે આપણું ચોથું ચેપ્ટર જે છે એનું રીડ 1 જે છે માઇન્ડ બોડી મેડિસિન અહીંયા આપણે સક્સેસફુલી એન્ડ કરીએ છીએ. બરાબર? હવે આપણે રીડ 2 જોવાનું છે જે આપણે નેક્સ્ટ ટીચિંગ સેશનથી શરૂઆત કરીશું. હજુ આપણે જે ચેપ્ટર અત્યારે સક્સેસફુલી આપણે શીખ્યા છીએ એને લગતું એક ટીચિંગ સેશન ખાસ પરીક્ષાલક્ષી આપણે જોઈશું, જેમાં આપણે એક્સ્ટ્રેક્ટ પરથી કઈ રીતે પ્રશ્નો પૂછાય છે અને એના જવાબ કઈ રીતે અટેન્ડ યા અટેમ્પ્ટ કરવા પ્રોપરલી એઝ વેલ એઝ કરેક્ટલી એના વિશે આપણે જરૂરથી અભ્યાસ કરીશું. ટિલ ધેન
બધા વિદ્યાર્થીઓને ખાસ નમ્ર નિવેદન છે કે તમે each and every સ્ટુડન્ટ તમને જે પણ ટીચિંગ સેશન મોકલવામાં આવી રહ્યા છે એને વ્યૂમાં લો, કારણ કે વ્યૂઝ બહુ ઓછા આવે છે. એ જ બતાવે છે કે તમે ધોરણ 11માં વાળા અને ધોરણ ઇવન 12માં વાળા પણ તમારા સ્ટડીને લઈને તમે એટલા બધા સિન્સિયર કે સિરિયસ નથી. એ તો હકીકત છે જે તમારે સ્વીકારવી પડશે. અને એનું રીઝન કે તમે પણ બધા જાણો છો કે આ પરિસ્થિતિમાં 11માં વાળા જાણે છે કે અમે પાસ થઈ જવાના છીએ અને 12માં વાળા એમ જાણે છે કે પરીક્ષા મોડી છે, અભ્યાસક્રમમાં 30% કાપ છે. પરંતુ આ બધી નેરો માઇન્ડેડનેસમાં ન રહેતા તમે તમારા મૂળિયાને મજબૂત બનાવશો એટલું તમારું એજ્યુકેશન રૂપી જે વૃક્ષ જે છે એ શ્રેષ્ઠ ફળો તમને આપશે. બરાબર? બાકી તમે બધા જેને કહે ને કે સમજની દ્રષ્ટિએ બધા જ ગ્રોન અપ છો, મેચ્યોર્ડ છો, એટલે બધું તમને સમજાવવાનું ન હોય. તમે ઘણું બધું સમજો છો અને અમને પણ શીખવાડી શકો એમ છો. તો આઈ હોપ you all will sincerely make study of each and every unit, including each and every read, either prose or poetry, very very sincerely with hard work. Till then, dear students, goodbye, have a nice day, take care of yourself, prepare yourself very sincerely, and do like, share and subscribe our channel without fail if you like our teaching sessions. Till then, dear students, thank you so much.